ગાંધીનગર જિલ્લાના પોર ગામની સીમમાં ગાંધીનગર એલસીબી દ્વારા જુગારધામ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસને બાતમી મળી હતી, જેના આધારે નરેશ અંબાલાલ પ્રજાપતિના ખેતરમાં આવેલી રઈબેન પરબતજી ઠાકોરની ભાડાની ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો અને દરોડા દરમિયાન ઓરડીમાં જુગાર રમતા 21 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે સ્થળ પરથી રોકડ 4,40,000 થી વધુની કિંમતની રોકડ જપ્ત કરી છે, તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 5,64,000 રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગાંધીનગર એલસીબી 1ની ટીમે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી તમામ ઝડપાયેલા શખ્સો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। તો પોર ગામની સીમમાં એલસીબીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને જુગાર રમતા 21 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। તો ગાંધીનગરમાં પોર ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું છે। 21 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। જુગાર રમી રહેલા આ શખ્સોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા। તેમની પાસેથી 4.40 લાખથી વધુની રોકડ જપ્ત કરાઈ છે, તેમજ અન્ય વસ્તુઓ મળી 5.64 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એલસીબીની ટીમને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડ્યા। ગામની સીમમાં આવેલી એક ઓરડીમાં એલસીબીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન 21 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા। કુલ મળીને 5.64 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા આનંદ આહિર સાથે। આનંદ, જુગાર રમતા 21 શખ્સોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા, શું છે વધુ વિગત? જી સચિન, ચોક્કસથી કહી શકાય કે ગાંધીનગરના પોર ગામની સીમમાં જુગારધામ પર એલસીબી 1નો દરોડો પાડવામાં આવ્યો છે। 21 ઇસમોની અત્યારે જે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ધરપકડ કરવામાં આવી છે। સાથે વાત કરવામાં આવે તો પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં જુગાર રમતા 21 થી વધુ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ પોર ગામની સીમમાં નરેશભાઈ અંબાલાલ પ્રજાપતિના ખેતરમાં આવેલી રઈબેન પરબતજી ઠાકોરની ભાડે રાખેલી ઓરડીમાં કેટલાક ઇસમો ભેગા થઈને જુગાર રમતા હોવાની બાતમી ગાંધીનગર એલસીબીને મળેલી હતી। સાથે વાત કરવામાં આવે તો બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને ઓરડીમાં દરોડો પાડ્યો હતો। સાથે વાત કરીએ તો પોલીસની ટીમે દરોડો પાડતા ઓરડીમાં જે જુગાર રમતા કુલ 21 ઇસમો રંગે હાથ ઝડપાયા હતા। પોલીસે સ્થળ પરથી જુગારના દાવ પર મૂકવામાં આવેલી ટોટલ 4,40,200 રૂપિયાની રોકડ રકમ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી। સચિન, જી આનંદ, આભાર માહિતી બદલ। તો 4 લાખથી વધુની રોકડ અને અન્ય મુદ્દામાલ મળી 5.64 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।